બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવ્યા। બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરાયો છે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર બન્યું છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ શું ફેરફાર કરવામાં આવ્યો છે? નિધિ, ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠાનું વિભાજનની સૈદ્ધાંતિક મંજૂરી લાંબા સમય પહેલા આપવામાં આવી હતી, પણ તેનું નોટિફિકેશન અને તાલુકાની જે ફાળવણી એ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો। આખરે બનાસકાંઠા વિભાજનનું જે નોટિફિકેશન છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે ને એ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો બનાસકાંઠા એક જિલ્લો બન્યો છે અને તેનું મુખ્ય મથક છે એ પાલનપુર રહેશે। બનાસકાંઠામાં 10 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ જ પ્રકારે વાવ અને થરાદ અલગ જિલ્લો બન્યો છે સત્તાવાર રીતે, અને તેમાં હવે 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વાવ થરાદનું મુખ્ય મથક જે છે એ થરાદ રહેશે। એટલે લાંબા સમયથી બનાસકાંઠા અને વાવ થરાદની જનતા જે રાહ જોઈ રહી હતી એ જાહેરનામું આખરે પ્રસિદ્ધ થયું છે ને હવે વહીવટી રીતે પણ બંને જિલ્લાઓ અલગ રીતે કામ કરતા થશે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।